તો વરસાદને લઈને સમાચાર મળી રહ્યા છે। ભારે વરસાદથી પોરબંદર જિલ્લામાં ટ્રેન વ્યવહારને અસર પડી છે। રેલ સેવાને અસર। ભારે વરસાદથી જિલ્લામાં ટ્રેનની અવરજવર પર અસર પડી છે, કારણ કે રેલવે ટ્રેક પર પણ પાણી ભરાઈ ચૂક્યા છે। પોરબંદરમાં એક જ રાતમાં 14 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા રેલ વ્યવહારને અસર। ભારે વરસાદને પરિણામે કેટલીક ટ્રેનોને રદ કરવામાં આવી છે। ભારે વરસાદથી રેલ વ્યવહારને અસર પહોંચી છે। પોરબંદર જિલ્લામાં સમગ્ર જગ્યાએ રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે, જેના પરિણામે કેટલીક ટ્રેનોને રદ કરવાની ફરજ પડી છે। રેલ વ્યવહાર હાલમાં બંધ થઈ ચૂક્યો છે પોરબંદર જિલ્લામાં, કારણ કે એક જ રાતમાં 14 ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબકી ગયો, જેના પરિણામે પોરબંદરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીની સ્થિતિ ઊભી થઈ છે। રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। રેલવે ટ્રેક ઉપર પાણી ફરી વળ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। બધે જ પાણી પોરબંદરમાં જોવા મળી રહ્યું છે। ત્યારે કેટલીક ટ્રેનોના શેડ્યુલ ખોરવાઈ ચૂક્યા છે, તો કેટલીક ટ્રેનો મોડી છે, કેટલીક ટ્રેનોને રદ કરવાની પણ ફરજ ઊભી થઈ છે। ભારે વરસાદને પરિણામે પ્રશાસન પણ હવે કામે લાગ્યું છે। પોરબંદર કાનાલુસ વચ્ચે રેલવે ટ્રેક ઉપર પાણી ફરી વળ્યા છે, જેના પરિણામે અહીંયા ટ્રેન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ચૂક્યો છે। પોરબંદર જતી ટ્રેનોના શેડ્યુલ ખોરવાઈ ચૂક્યા છે। ભારે વરસાદને પરિણામે પોરબંદર જિલ્લામાં ટ્રેન વ્યવહારને અસર। એક સાથે 14 ઇંચ જેટલો ભારે વરસાદ વરસતા તમામ જગ્યાએ પાણીની સ્થિતિ ઊભી થઈ છે। જળાશયોમાં પણ જોરદાર નવા નીર આવ્યા છે। એના પર જે પાણી છે એ પણ રસ્તા ઉપર ફરી વળ્યા છે। પરિણામે પોરબંદરના ટ્રેન વ્યવહારમાં પણ અસર પહોંચી છે। કેટલીક ટ્રેનોના શેડ્યુલ ખોરવાઈ ચૂક્યા છે, કેટલીક ટ્રેનો રદ કરવાની ફરજ ઊભી થઈ છે, કારણ કે રેલવેના પાટા સંપૂર્ણપણે રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। ઘોડાપુર જેવું પાણી વહી રહ્યું છે રેલવે ટ્રેક ઉપરથી, જેના પરિણામે રેલ વ્યવહારને ખાસી એવી અસર પહોંચી છે। રેલ વ્યવહારને પણ અસર થઈ। છાયા ચોકી, સુદામા ચોક સહિતના વિસ્તારો જળબંબાકાર બની ચૂક્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે લોકોના ઘરોમાં પાણીનું સામ્રાજ્ય છે। જોરદાર વરસાદ વરસ્યો, જેના પરિણામે ટ્રેનો પણ રદ થઈ। પોરબંદર ભાણવડ પોરબંદરની ટ્રેન આજે રદ, તો પોરબંદર ભાવનગર પોરબંદરની ટ્રેન પણ રદ કરવામાં આવી છે। રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ચૂક્યા છે। પોરબંદર કાનાલુસ પોરબંદરની ટ્રેન પણ રદ કરી દેવામાં આવી છે। રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા રેલ વ્યવહારને ખાસી અસર પહોંચી છે। મોટાભાગની ટ્રેનો રદ કરવાની ફરજ પડી રહી છે, કારણ કે જે રેલવે ટ્રેક હતા એ ભારે વરસાદને કારણે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે, જેના પરિણામે રેલ વ્યવહારને અસર પડી છે। પોરબંદર ભાણવડ પોરબંદર, પોરબંદર ભાવનગર પોરબંદર, પોરબંદર કાનાલુસ પોરબંદર, આ તમામ ટ્રેનો આજે રદ કરવામાં આવી છે। આ બાબતને લઈને યાત્રિકોને પણ જાણ કરી દેવામાં આવી છે। રેલવે ટ્રેક પર જે પાણી ઉછાળા મારી રહ્યું છે એ વહેતા પાણી જોઈ શકાય છે, જેણે રેલવે ટ્રેક સંપૂર્ણપણે ગરકાવ કરી દીધો છે। પીઆરઓ પશ્ચિમ રેલવેના આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પ્રદીપ કુમાર। ભારે વરસાદને પરિણામે રેલ વ્યવહારને કેટલી અસર પ્રદીપજી રેલ વ્યવહારને કેટલી અસર પહોંચી છે? કેટલી ટ્રેનો રદ કરાઈ છે અને કેટલી ટ્રેનો ત્યાં લેટ ચાલી रही है? देखिए, पोरबंदर क्षेत्र में भारी बरसात से ट्रैक पर पानी भरा हुआ है। उसकी वजह से भानवड़ और पोरबंदर के बीच में रेल यातायात जो है वो प्रभावित हुआ है। इसलिए कुछ ट्रेनों को हमने रद्द किया है। कुछ ट्रेनें हमारी शॉर्ट टर्मिनेटेड हैं जी। में पोरबंदर भानवड़ की जो पैसेंजर ट्रेन है वो, और पोरबंदर कानालूस पोरबंदर की जो पैसेंजर ट्रेन है उसको हमने आज पूरी तरह से निरस्त किया है। राजकोट पोरबंदर की जो ट्रेन है उसको हमने शॉर्ट टर्मिनेट किया है। एक दिल्ली सराय रोला पोरबंदर ट्रेन है, ये ट्रेन भानवड़ में हमने इसको शॉर्ट टर्मिनेटेड किया है, और इसमें लगभग 200 पैसेंजर्स हैं, जिन्हें हम लोग बाई बस जो है पोरबंदर लेके जा रहे हैं। इसके लिए हमने भानवड़ में इन पैसेंजर्स के लिए चाय और पीने का पानी का भी प्रबंध किया है। प्रदीप जी, तकरीबन कितने समय तक ये ट्रेन का इस तरह से रहेगा? रेलवे ट्रैक कब पूर्ववत हो सकते हैं? अभी तक तो पानी है ट्रैक पर, बरसात भी हो रही है हल्की हल्की, और पानी भी भरा है ट्रैक में। ट्रैक से पानी उतरने के बाद में ट्रैक हम सर्टिफाई करेंगे ट्रेन चलाने के लिए, उसके बाद ट्रेन चलाने की स्थिति में होंगे। तकरीबन कितनी ट्रेन पूरी तरह से रद्द की गई है? अभी तक की बात माने तो 3 जो पैसेंजर ट्रेन है उसको हमने रद्द किया है। कुछ ट्रेन को हमने शॉर्ट टर्मिनेटेड किया है। जी
जी प्रदीप जी, धन्यवाद आपका हमारे साथ बात करने के लिए। तो 3 ट्रेनों संपूर्णपणे रद्द કરવામાં આવી છે, તો કેટલીક ટ્રેનોના રૂટ ટૂંકાવાયા છે। સવારના સમયે પણ પોરબંદરમાં ધીમી ધારે વરસાદ હજુ યથાવત છે। માત્ર રાત્રિના જ પોરબંદર શહેરમાં 6 ઇંચ, રાણાવાવમાં 6.5 ઇંચ વરસાદ નોંધાયો। પોરબંદરના ખાપટ વિસ્તારમાં આવેલા રવિ પાર્ક સોસાયટીમાં તો ગોઠણ ડૂબ પાણી ભરાયા। પાણી ભરાતા લોકો ઘરમાં કેદ થઈ ગયા હતા। જીવન જરૂરી વસ્તુ માટે ઘર બહાર નીકળેલા લોકોના વાહનો બંધ પડી જતા પરત ફરવું પડ્યું હતું। રવિ પાર્કના સ્થાનિકોએ પાલિકા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરે તેવી માંગ કરી। પોરબંદરમાં સુપડાધારે વરસેલા વરસાદના કારણે હનુમાન રોકડિયા નજીકના વિસ્તારમાં આવેલ સોસાયટીમાં પાણી ભરાયા। ગોઠણ ડૂબ પાણીના કારણે લોકો ઘરોમાં કેદ થયા। વરસાદના પાણી સોસાયટીમાં રહેતા લોકોના ઘરોમાં ઘૂસ્યા। પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। અર્જુનભાઈ, પોરબંદરમાં વરસાદી સ્થિતિ જે છે તેને લઈને પ્રશાસન કેટલું કામે લાગેલું છે, સાથે લોકો માટે આ વરસાદ કેવો સાબિત થઈ રહ્યો છે? લગભગ 2 દિવસથી વધતા ઓછો વરસાદ પડતો હતો, એમાં ગઈકાલે રાત્રે જે છે ભારે વરસાદ પડ્યો। એને કારણે આજે પોરબંદરના લગભગ તમામ નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાયા છે અને ઘરોની અંદર પણ પાણી આવી ગયા છે। અને ખાસ કરીને છાયા વિસ્તાર છે, રાજીવનગર છે, ધરમપુરનો નીચાણવાળો વિસ્તાર છે, રોકડિયા હનુમાનનો પાછળનો વિસ્તાર છે, ખાપટ વિસ્તારની અંદર બોખેરા વિસ્તાર છે, આ બધા વિસ્તારોની અંદર પાણી અત્યારે ભરાયેલા છે। ઘરની અંદર પણ પાણી છે। ઘણા વિસ્તારોની અંદર વીજળી પણ નથી। અને હું પણ ગઈકાલે રાત્રે નીકળીને અત્યારે પહોંચી ગયો છું। અને અત્યારે જે પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની છે દર્શન ટેકરી, રોકડિયા હનુમાનના વિસ્તારની અંદર અને બોખેરા વિસ્તારની અંદર, એના માટેનું વહીવટી તંત્ર રાતથી જ કામે લાગેલું છે। અને જ્યાં જ્યાં પાણીના જે નિકાસ છે એમાં ક્યાંક કોઈક જગ્યાએ અડચણો હોય તો અડચણો દૂર કરીને જલ્દીથી પાણી નીકળી જાય એના માટે પ્રયાસો કરીએ છીએ। અને અત્યારે વરસાદ નહીવત જેવો અત્યારે ચાલુ છે, એટલે હું માનું છું કે આ જો વરસાદ જો બંધ રહેશે તો બપોર સુધીમાં ઘણા વિસ્તારોમાંથી પાણી ઓછું થઈ જશે। વીજળીનો પણ પ્રશ્ન છે, કારણ કે સ્વાભાવિક છે આટલા ભારે વરસાદમાં પાણી ભરાયો હોય એટલે સલામતી ખાતર પણ કોઈક જગ્યાએ વીજ સપ્લાય બંધ કરવો પડે। અમુક જગ્યાએ ફોલ્ટથી પણ વીજ સપ્લાય બંધ થયેલો છે, એટલે એના માટે થઈ અને અત્યારે વીજ સપ્લાય રિસ્ટોર કરવા માટેની પણ કામગીરી શરૂ થઈ છે। પીવાના પાણીની જો આવી સ્થિતિ રહી તો એના માટે પણ તકલીફ ઊભી થવાની જ છે, પણ એના માટે પણ પ્રયાસ કરીએ છીએ। વહીવટી તંત્ર કામે લાગેલું છે અને લોકોને મારી વિનંતી છે કે થોડી ધીરજ રાખે। ભારે વરસાદ થયો છે, લગભગ આખી રાતની અંદર જે એક સાથે જે વરસાદ અસામાન્ય કહી શકાય એટલો ભારે વરસાદને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે। અને જે કંઈ અડચણો હશે એ દૂર કરીને જલ્દીથી પાણીનો નિકાલ થઈ જાય એના માટે કોશિશ કરીશું। અર્જુનભાઈ, લોકોના ઘરોમાં અને સોસાયટીમાં તો પાણી ભરાયા છે, પણ જે ગ્રામ્ય વિસ્તારો છે ખેતરોમાં પણ પાક જે મગફળીનો પાક છે, આપણે માંડવી કહીએ, કપાસનો પાક છે, એ પણ અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે। તો ખેતરોમાં પાણી ભરાયા છે, એના માટે શું પ્રયાસો કરવામાં આવશે? ખેતરોમાં અને ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તારને જોડતા મેઇન રસ્તાઓ છે એના ઉપર પાણી ભરાયેલા છે અને એને કારણે અત્યારે ક્યાંક ક્યાંક અવર જવરમાં પણ અડચણો ઊભી થઈ છે અને ત્યાં ખેતરોમાં પણ ભારે ભરાયા છે। હું માનું છું કે આ વરસાદ ખેતીને તો લાભદાયક નીવડવાનો જ છે, એમાં કોઈ સવાલ નથી। જે મુશ્કેલી ગ્રામ્ય વિસ્તારમાં છે એ થોડા સમય પૂરતી છે, પણ શહેરી વિસ્તારોની અંદર પાણી બહુ ભરાયા છે એ હકીકત છે અને એના માટે જે કંઈ વહીવટી તંત્ર સાથે મળીને લોકોના સહકારથી પ્રયાસો બધા કરી રહ્યા છે। જી આભાર અર્જુનભાઈ આપનો અમારી સાથે વાત કરવા બદલ। તો પોરબંદર પંથકમાં જોરદાર સાંબેલાધાર વરસાદ, એક જ રાતમાં 10 ઇંચથી વધારે વરસાદ વરસ્યો। 14 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે, જેના કારણે શહેરી વિસ્તારમાં અત્યારે ભારે હાલાકીનો સામનો લોકોએ કરવો પડી રહ્યો છે। ગોઠણ ડૂબ પાણી જોવા મળી રહ્યા છે રવિ પાર્ક સોસાયટીમાં।